નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ નર્મદા, જે કે આપણી જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છે તે છલોછલ ભરાઈ ચૂક્યો છે। ડેમનું જળસ્તર 138.68ની મહત્તમ સપાટીએ પહોંચ્યું છે અને તેના વધામણા કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડેમમાં 99,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। મુખ્યપ્રધાને નર્મદા નદીના વધામણા માટે પૂજા અર્ચના કરી। તેમણે દૂધ, ચૂંદડી અને નારિયેળ નર્મદા નદીમાં અર્પણ કર્યા અને નદીના સ્વચ્છ તેમજ પવિત્ર પ્રવાહ માટે પ્રાર્થના કરી। ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમ છલોછલ થઈ જતા સમગ્ર રાજ્યનું જળસંકટ ટળી ગયું છે। તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે અને ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેના વધામણા કર્યા હતા। ઉલ્લેખનીય છે કે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ થતાં તેના વધામણા કરવામાં આવ્યા છે। ડેમનું જળસ્તર 138.68ની મહત્તમ સપાટીએ પહોંચી ચૂક્યું છે। ડેમમાં 99,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ હવે એની સંપૂર્ણ સપાટીએ ભરાઈ ચૂક્યો છે। એટલે 2025ના 1 ઓક્ટોબરના દિવસે 9મા નોરતાના દિવસે નર્મદા ડેમ હવે એની સંપૂર્ણતઃ 138.68 મીટરે પહોંચી ચૂક્યો છે અને ભરાઈ પણ ચૂક્યો છે। એટલે આવનારો જે સમય છે એ ગુજરાત માટે એક સારો સમય કહી શકાય। ગુજરાતમાં પીવા અને સિંચાઈના પાણી માટે નર્મદા ડેમ ખરેખર હંમેશા માટે સક્ષમ રહ્યો છે। અત્યારે નર્મદા ડેમ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા કર્યા હતા અને નર્મદાના નીરના વધામણા કરવા માટે આજે મુખ્યમંત્રી ડેમ પર આવ્યા હતા, જેમાં મુખ્યમંત્રીએ ચૂંદડી, નારિયેળ અને દૂધ ચઢાવીને નર્મદા નીરના વધામણા કર્યા છે। ત્યારે નર્મદા ડેમ દ્વારા અત્યારે 5 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 5 દરવાજા થકી 60,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। જો ઇતિહાસની વાત કરીએ તો 17 સપ્ટેમ્બર 2017ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો। ત્યારબાદ એક વર્ષના ગાળા બાદ 2019માં, 2020, 2022, 2023, 2024 અને 2025 એટલે કે આ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણતઃ ભરાયો છે। એટલે 6 વખત નર્મદા ડેમ અત્યારથી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ ભરવામાં આવ્યો છે। જો વાત કરીએ તો 23 સપ્ટેમ્બર 2023 સપ્ટેમ્બરમાં 17 સપ્ટેમ્બરના દિવસે નર્મદા ડેમ ભરવામાં આવ્યો હતો। એટલે 2019થી 2023 સુધી 17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રીના બર્થડેના દિવસે નર્મદા ડેમ ભરવામાં આવતો, પરંતુ 23માં જ્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ને પૂરની પરિસ્થિતિ થઈ જાય ત્યારથી આ એક પ્રથા હતી એને બદલવામાં આવી છે અને 1 ઓક્ટોબર એટલે નવરાત્રિનો જ્યારે સમય આવતો હોય છે તે સમય દરમિયાન હવે નર્મદા ડેમને ભરવામાં આવ્યો છે। જો 1 ઓક્ટોબરની વાત કરીએ, 1 ઓક્ટોબર 2024ના દિવસે પ્રથમ નોરતું હતું ને તે દિવસે નર્મદા ડેમ ભરવામાં આવ્યો હતો ને આજે ફરીથી 2025માં જ્યારે 9મું નોરતું છે 1 ઓક્ટોબરના દિવસે ત્યારે નર્મદા ડેમ ભરવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીએ તે નીરના વધામણા કર્યા છે। વિશાલ પાઠક, ટીવી9 નર્મદા।